الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم فإذا برق البصر وخسف القمر وجمع الشمس والقمر يقول الإنسان يومئذ أين المفر كلا لا وزر إلى ربك يومئذ المستقر ينبأ الإنسان يومئذ بما قدم وأخر بل الإنسان على نفسه بصيرة ولو ألقى معاذيره صدق الله العلي العظيم. તો આપણું જે સબ્જેક્ટ મેટર છે ભાઈઓ, સલામ અલૈકુમ અને બહેનો, સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. તો આપણું જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરતુલ કિયામા, જે ચેપ્ટર નંબર 75 છે. ગયા વખતે જ્યારે આપણે ચર્ચા કરી હતી ત્યારે આપણે 3જી, 4થી, 5મી અને 6ઠી આયતની ચર્ચા કરી હતી. એમાં અલ્લાહ સુબહાન વ તઆલા બે કસમો ખાય છે. એક છે કયામતના દિવસનો અને બીજું છે આપણું નફ્સે લવ્વામા. અને આપણે જોયું હતું કે નફ્સે લવ્વામા અને કયામતના દિવસનો સંબંધ એટલે કે રિલેશનશિપ શું છે. પછી 3જી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે શું ઇન્સાન એમ સમજે છે કે એમ ધારે છે કે કબરમાં જે સરેલા હાડકાઓ પડ્યા છે એને અમે પાછા ભેગા કરીને ઊભા નહીં કરે તમને. આ એક સવાલ ઊભો કરે છે અલ્લાહ સુબહાન વ તઆલા. અને પછી કુરાન જ આપણને જવાબ આપે છે. સૂરા યાસીનમાં વર્ષ નંબર 79માં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે રસૂલ કહો કે જે પરવરદિગાર તમને પહેલાં જીવન આપ્યું હતું, લાઈફ આપ્યું હતું, એ જ પરવરદિગાર તમને પાછો જીવતો કરશે. એની પાસે બધી જાતની કાબિલિયત છે પેદાઈશ કરવાની. આ છે વર્ષ નંબર 79. પણ વર્ષ નંબર 4 આ સૂરતુલ કિયામામાં પણ આગળ વધે છે અલ્લાહ સુબહાન વ તઆલા અને કહે છે અલબત્તા રાધર તમે અહીંયા છો આજે, માશાઅલ્લાહ. રાધર એટલે કે અલબત્તા અમારી પાસે એટલી કાબિલિયત છે કે અમારી તમારી નાની ફિંગર ટિપ્સ જે છે ને એમાં કોમ્પ્લિકેટેડ હાડકાઓ છે. એ બધાય હાડકાઓ પરફેક્ટ કરી અને જે રેખા છે ને અંદર એ રેખા પણ પાછી બનાવશે. So he is now saying that not only have I got the ability to do that, હાડકાઓ ભેગા કરવાનું, પણ I have got the ability to perfect everything. Okay? So Allah subhanahu wa ta'ala આ ત્રીજો જવાબ આ ત્રીજી આયતનો જવાબ 4થી આયતમાં આપે છે કે અમારી પાસે કેટલું પરફેક્શન કાબિલિયત છે. અને પછી કહે છે પણ ઇન્સાન, જો આપણે બધાય કહેવા છીએ અલ્લાહ સુબહાન વ તઆલા આપણને સમજાવે છે, પણ ઇન્સાન પણ વાત એમ છે, જો અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે પણ વાત એમ છે કે ઇન્સાનની ઈચ્છા છે કે એ ગુનાહો કરતો જ રહે. મતલબ કે એને કયામતની એટલી બધી પૈડી નથી, એને એ જ પૈડી છે કે હું આ દુનિયામાં આવીને જેમ તમે કીધા લાસ્ટ ટાઈમ, ફ્રીડમ, મારી પાસે જો ફ્રીડમ હોય તો બધી જાતની વસ્તુઓ મને જે કરવી હોય એ કરું. સો એ એક ઇલ્યુઝનમાં છે. અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા આપણને સમજાવે છે કે આ ઇન્સાન એક ઇલ્યુઝનમાં છે. આ ઇલ્યુઝન આ છે કે એ પોતાને હવે પોતાને એક ઇલ્યુઝન બતાડે છે અને પોતાને બેમ્બલેઝા કરે છે કે કયામતનો દિવસ રિયલી આવવાનો જ નથી. એટલે એ પૂછાપૂછ કરતો હોય છે બધાને, કયામતનો દિવસ રિયલી આવશે? જનરેશન થઈ આપણે વાટ જોઈએ છે, આવ્યો નથી, કઈ ખાતરી કે હવે આવવાનું છે. ધીસ ઇઝ હાઉ હી ઇઝ બેમ્બલેઝા પોતાને કરે છે ને આપણને બધાને ડાઉટમાં નાખી દે છે. સો અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા સુધી આપણે આ ચર્ચા કરી હતી અને વી ફાઉન્ડ આઉટ કે
અંદર બધા રિલેશનશિપ કેવી રીતે અલ્લાહ આપણને સમજાવે છે. પછી હવે 7મી આયતમાં હવે કયામતના દિવસના પહેલા દુનિયામાં શું થશે એનાથી શરૂ કરે છે. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે કુરાન આપણને એ વખત કેવી રીતે સમજાવે છે. આવી રીતે આપણને સમજાવે છે. જો પહેલા કહીએ છે 7મી આયતમાં ફૈઝા બરિકલ બસરુ, પહેલી વસ્તુ જે આપણું ધ્યાન ખેંચે છે આ કુરાન એ આ છે કે આંખ તમારી અંજાઈ જશે. કેનાથી અંજાઈ જશે? કે એટલું બધું નૂર હશે એ ટાઈમમાં, કારણ કે એવા ઇવેન્ટ્સ બધા વિલ બી અકરિંગ, થતા હશે કે તમે તમારી આંખ ત્યાં રાખી પણ નહીં શકો, તમે અંજાઈ જશો. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ થિંગ હી ઇઝ એક્સપ્લેનિંગ ટુ અસ. પછી આગળ વધે છે ને કહે છે વખસફલ કમરુ. વખસફલ કમરુ મીન્સ કે મૂન ઇક્લિપ્સ શરૂ થશે. એટલું જ નહીં, આગળ વધે છે વજુમી અશમસુ વલ કમર, મીન્સ કે ચાંદ અને સૂરજ બંને ભેગા થઈ જશે. You see, it's very important to understand કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા આપણને શું કહેવા માંગે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને અહીંયા આ કહેવા માંગે છે કે જો એ દિવસ, કયામતનો દિવસ જ આવ્યો નથી બાય ધ વે, કયામતના દિવસના પહેલા જે ઇવેન્ટ્સ દુનિયામાં થશે ને એની વાતો કરે છે. અને આપણને સૂરે યાસીનમાં આગળ વધે છે. તો હું આ વિશે એના પહેલા પણ મુફસ્સિરો આપણને સમજાવે છે કે એ ટાઈમે શું થશે. અમુક મુફસ્સિરો કહે છે કે ચાંદ અને સૂરજ એકબીજા સાથે જોડાઈ જશે. ઓકે, બીજા મુફસ્સિરો કહે છે કે ચાંદમાં જે નૂર છે અને સૂરજમાં જે નૂર છે એ નૂર નહીં હોય. ત્રીજા મુફસ્સિરો એમ કહે છે કે સન એટલે કે સૂરજનું ગ્રેવિટેશનલ પુલ, સમજો છો ગ્રેવિટેશનલ પુલ, આ ગ્રેવિટીના લીધે આપણે બધા અહીંયા ચાલી શકીએ છીએ. જો ન હોત તો આપણે બધા ઉડતા હોત. એટલે આને કહેવાય છે ગ્રેવિટેશનલ પુલ. આ દુનિયામાં એ છે, સૂરજમાં એ છે, માર્સમાં એ છે, અને બધી જે પ્લાનેટ્સ છે એમાં બધામાં ગ્રેવિટેશનલ પુલ છે. સૂરજનું ગ્રેવિટેશનલ પુલ એટલું હશે કે ચાંદને સૂરજ ઉપર, સૂરજ ચાંદને ખાઈ લેશે. એટલે ચાંદ અને સૂરજ સાથે થઈ જશે અને ત્યારે એવું અંધારું આવશે. હવે ધીસ ઇઝ વોટ દે આર એક્સપ્લેનિંગ, કે એવું બિહામણું અંધારું હશે. હવે સૂરે યાસીનમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ પીરિયડને આવી રીતે સમજાવે છે. અને ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, કારણ કે આપણે સૂરે યાસીન હંમેશા પઢીએ છીએ, પણ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણે શું પઢીએ છીએ. જો વર્સ નંબર 48માં આપણે શું પઢીએ છીએ? વયકૂલુના મતા હાઝલ વઅદુ ઇન કુન્તુમ સાદિકીન. અને કાફિરો લોકોને કહે છે, આ પીરિયડની વાત કરીએ છીએ, કે કહે છે કે આપણે આ કયામતની હજી રાહ જોઈએ છે, ક્યારે આવશે? જો તમે સાચા હો તો મને કહો ક્યારે આવશે. પછી ડાઉટ નાખે છે. પછી આગળ વધે છે મા યનઝુરુના ઇલ્લા સૈહતન વાહિદતન તહુઝુહુમ વહુમ યખિસ્સિમૂન. આ લોકો એક મોતના ચીસની વાટ જોઈએ છે કે જ્યારે એ લોકો એવા ગફલામાં પડ્યા હશે, વાદ વિવાદ કરતા હશે, ઝઘડા કરતા હશે. આવા દિવસે બધા જેમ થાય છે ને, બધે બાજુ ઝઘડા થાય છે ને, કે એવો જ દિવસ હશે. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આવા લોકો વાટ જોઈ છે એક ચીસની. દેટ મીન્સ એક ટ્રમ્પેટ બ્લો થશે, ફૂંકવામાં આવશે, આ પહેલો અવાજ આવશે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા એમાં આ ઈશારો કરે છે. અને પછી કહે છે કે એમાં બધા પોતપોતામાં પડ્યા હશે. એ લોકો વાટ નહીં જોતા હોય કયામતની, કારણ કે જનરેશન થ્રુ કયામત આવ્યું નથી. બધા પોતપોતામાં જ હશે, કોઈને પડી નથી કે કયામત ક્યારે આવે. લોકોની વાત કરે છે, આપણે બધાને પડી નહીં હોય. કે છે કે આવા લોકોની હાલત આવી હશે ત્યારે આ ચીસ આવશે, મોટી અવાજ આવશે ટ્રમ્પેટની. પછી આગળ વધે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે ફલા યસ્તતિઉના તવસિયતમ વલા ઇલા અહલિહિમ યરજિઉન.
એ લોકોની હાલત એવી થઈ ગઈ હશે, અને જ્યારે આ ચીસ આવશે ને ત્યારે એ લોકો પાસે ટાઈમ નહીં હોય વસિયત નામું કરવાનું. We won't have a time for that. આપણે કહીએ ને કાલે હું કરીશ, મારી વસિયત કાલે કરીશ, મારું આ પતાવીશ કાલે. આ જ્યારે વખત આવશે તો કાલનો દિવસ નહીં હોય, તમારી પાસે વસિયતનો ટાઈમ નહીં હોય. એટલું જ નહીં, અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે ઘરમાં જે ઘરવાળાઓ છે ને એને તમે નહીં મળી શકો. આ વખત એવું છે. So this is the event just before the Qiyamah. This is the first trumpet. એમાં શું થાય છે? આપણે બધાય હલાક થઈ જશું, બરાબર કે નહીં? Verse number 8 and verse number 9 is pointing to that condition before Qiyamah. હવે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પછી કહે છે કે એક બીજો સૂર નીકળશે. વર્સ 51 માં સૂરે યાસીન ના વર્સ 51 માં શું કહે છે? વનફિકા ફિસ સૂરી. ફિસ સૂર means એક ટ્રમ્પેટ નો અવાજ. ઓકે, વનફિકા ફિસ સૂરી ફૈઝાહુમ મિનલ અજદાસી ઇલા રબ્બિહિમ યનસિલૂન. અને બીજો જ્યારે ટ્રમ્પેટ નો અવાજ થશે ને ત્યારે કબરમાંથી તમે બધાય નીકળશો. પેલા હાડકા સડેલા છે ને એ બધાય પાછા ભેગા થઈ જશે. આ આંગળી છે ને એ પાછી પરફેક્ટ થઈ જશે. આપણે જેવા છે ને એવી રીતે આપણે કબરમાંથી નીકળશું. ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ ઇમ્પ્લાઇંગ. અન્ડરસ્ટુડ? હા, પાડો મને. ઓકે, હવે પછી આગળ વધે છે અલ્લાહ સુબ્હાનહુ તઆલા. જે હવે સૂરે કિયામતમાં આવે છે પાછા. હું સૂરે યાસીન હવે મૂકી દીધો છું, આવશું પાછા સૂરે યાસીનમાં. જો સૂરે યાસીન કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. આપણે આ દર ગુરુવારના પડીએ છીએ કે નથી પડતા? દર ગુરુવારના આપણે પડીએ છીએ, પણ વી હેવ ટુ રિયલી અન્ડરસ્ટેન્ડ કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા આપણને શું કહેવા માંગે છે. નાઉ હવે પાછું સૂરતુલ કિયામા પાછા આવે છે આપણે. સૂરતુલ કિયામા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, યકૂલુલ ઇન્સાનુ યૌમઇઝિન. હવે શું થયું છે? અલ્લાહ સુબ્હાનહુ તઆલા કીધા કબરમાં જે આપણે બધા ઊભા થશું કે નહીં થાવ? હવે કયામતનો દિવસ આવી ગયો છે. અહીંયા કહે છે સૂરે કિયામતમાં યકૂલુલ ઇન્સાનુ યૌમઇઝિન. તે દિવસે માણસો પૂછશે આઈનલ મફરુ, હું ક્યાં ભાગું? બીકોઝ વી વિલ બી ઇન ધેટ સ્ટેટ. આપણે બધાને ઊભા કરવામાં આવશે અને આપણે અંજાઈ ગયા હશું સાવ કે હવે કરવાનું શું, ક્યાં ભાગું? આઈ વોન્ટ અ રેફ્યુજ. ક્યાં ભાગીશ? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે કિયામતમાં આગળ વધે છે, કહે છે કલ્લા લા વઝરા, ધેર ઇઝ નો રેફ્યુજ નાઉ. ક્યાં ભાગશો તમે? માઉન્ટેનની અંદર, કેવની અંદર, ઝાડની પછવાડે, ઘરની અંદર, છાપરાની પાસે? ક્યાં ભાગશો તમે? કિલ્લા એટલે કે કોર્ટ, નહીં ભાગી શકો. કહે છે અહીંયા કે there is no refuge now. અને પછી આગળ વધે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે ઇલ્લા રબ્બિકા યૌમઇઝિન નિલ મુસ્તકરુ. તે દિવસે આ આશરો છે ને, આપણે આશરો સમજો છો? રેફ્યુજ. આપણને આશરો ક્યાં મળશે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા કહે છે તે દિવસે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો જ આશરો હશે. That means you will only face now Allah subhanahu wa ta'ala. There is no refuge. ક્યાં ભાગશો આપણે? ભાગવાનો વખત ગયો. પછી આગળ વધે છે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે યુનબ્બાઉલ ઇન્સાનુ યૌમઇઝિન બિમા કદ્દમા વ અખ્ખરા. જો અહીંયા શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો કહે છે યુનબ્બિઉલ ઇન્સાનુ, ઇન્સાનને યૌમઇઝિન, ઇન્સાનને બધું, ઇન્સાનને હવે જણાવવામાં આવશે. This is the time now. Allah subhanahu wa ta'ala is going to ask you. આગળ આવે છે શું પૂછશે આપણને? શું જણાવવામાં આવશે? આપણને શું જણાવશે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા? તો આ જ આયત આગળ વધે છે અને કહે છે બીમા કદ્દમા વ અખર. બીમા કદ્દમનો મતલબ કે શું તમે આગળ મોકલાવ્યા છો તમારા માટે અને પછવાડે તમે શું રાખી ગયા છો. વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણને જણાવવામાં સામે. Why is he saying this? That's the important question for us to ask. Why is he bringing to our attention? Imam Baqir alayhi salam. આનો ઇન્ટરેસ્ટિંગ એની હદીસ છે, and I'm not quoting exactly what I can remember,
ઇમામ બાકર અલૈહિસ્સલામ કહે છે કે આપણને બધાને એક એક ઇન્સાનને જણાવવામાં આવશે કે તમે આગળ શું મોકલાવ્યા છો. પણ જો એ આગળ વધે છે એ કહે પણ એ કે જે તમે દુનિયામાંથી તમે જ્યારે વટાઈ જાઓ અહીંયાથી, ઇમામ બાકર કહે છે કે તમારું જે ટ્રેડિશન અહીંયા મૂકી ગયા છો ને, એવી વસ્તુઓ કે જે હલાલ ન હોય, એવા કામો કે જે સારા ન હોય, એ પણ જો લોકો ફોલો કરતા હોય ને એ ટ્રેડિશનને, તો એ ગુનાઓ તમને મળશે એવી રીતે કે જાણે તમે કરો છો ને. ડીડ યુ અન્ડરસ્ટેન્ડ કે શું કહેવા માંગે છે ઇમામ બાકર? કહે છે કે તમે એવા કામો અહીંયા મૂકી જાઓ ને લોકો જો ફોલો કરતા હોય એવા ખરાબ કામો, તો એઝ ઇફ યુ આર ડુઈંગ ઇટ, ધેટ્સ વોટ ઇટ મીન્સ. અને વાઇસ વર્સા એવા કામો તમે મૂકી જાઓ અહીંયા, જેમ કે આ ચુંગાની બનાવ્યા છે અહીંયા, તમે બધા અહીંયા આવો છો, આ સારું કામ છે અને ઘણા સારા કામો તમે કર્યા હશો. જો એ ટ્રેડિશન ઉપર માણસો ચાલતા હોય, ઇમામ બાકર અલૈહિસ્સલામ કહે છે કે એના જે સવાબો છે એઝ ઇફ યુ આર ડુઈંગ ઇટ. અન્ટિલ વેન? અન્ટિલ લોકો ફોલો કરતા હોય અને અન્ટિલ આ જિંદગી ચાલુ હોય આ દુનિયાની. સવાબે જારી એને આપણે કહીએ છીએ. માશાઅલ્લાહ મોદલીભાઈ, ધેટ્સ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. સવાબ, ધીસ ઇઝ ધ પોઈન્ટ. સવાબે જારી. સવાબે જારી કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આપણે આગળ વધીએ. બલિલ ઇન્સાનુ અલા નફ્સિહી બસીરા. Now this is a very important ayat to understand. અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે એક એક ઇન્સાન પોતાના નફ્સને જાણે છે. બસીરા શબ્દ યુઝ કર્યો છે. બસીરા મીન્સ જોવું અને જાગૃત રહેવું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે કે જો એક એક ઇન્સાન, એવરી વન ઓફ અસ, ભલે પછી ઇલ્યુઝન બનાવી નાખો કે બાના એકાઉન્ટેબિલિટી આવવાની નથી, કયામત. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે જસ્ટ ફોરગેટ ધેટ. મેં તમને તમારું ફિત્ર આપ્યું છે, મેં તમને તમારી નફ્સ ફિત્ર એવું નેચર એવું બનાવ્યું છે કે એમાં નફ્સે લવ્વામા છે. નફ્સે લવ્વામા, જે તમે સારા કામો કરતા હોય તો એ તમને ખુશ કરે છે, અને જે ખરાબ કામ કરતા હો એ તમને ડાંક મારે છે કે તમે આ ખરાબ કામ કરો છો, નહીં કરો. આ નફ્સે લવ્વામા છે, બધું જાણે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇઝ બ્રિંગિંગ ટુ અવર એટેન્શન કે આ એ ઇન્સાન, તું જે કામ કર્યો છો તું પોતે જ જાણે છે. ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ ઇટ. આપણે આપણા પોતાની ઇલ્યુઝનમાં કહેશું કે બાના કાઢીએ છીએ કે નથી કાઢતા, કાઢીએ છીએ કે નથી કાઢતા, સિરિયસલી કાઢીએ છીએ કે નથી કાઢતા. આ પાડો ના પાડો મને કહો તો હું આગળ વધું. સિરિયસલી કાઢીએ છીએ, બાના કાઢીએ છીએ કે હું આને ખરાબ કામ કરી નાખ્યો એટલે આપણે ગોતશું. શું ગોતશું? બાના ગોતશું કે આ બાના ખરાબ કામ થયું છે ને આવી રીતે. બે મિનિટ તમે પોતે કરો છો, અંદર ખાને તમને ખબર છે કે મેં આ ખોટું કામ કર્યું છે, મારી પોતાની સિન્સિયર નિયતથી આ કર્યો છે. સિન્સિયર નિયત ઇન ધ સેન્સ કે આ ખોટું કામ તમને ખબર હતી ખોટું છે ને કર્યા તમે. પણ આપણે પોતાને બે મિનિટ કરશું એટલે આપણે પોતાની જાતના આપણે શું કરશું? બહાના કાઢશું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક્ઝેક્ટલી ધ નેક્સ્ટ આયતમાં આપણને કહે છે. જો શું કહે છે? વલવ અલકા મઆઝિરહ. પણ ઇન્સાન બહાના કાઢતો જ રહે છે. See, he is explaining the way we are. અલ્લાહનો ટાઈમ સ્કેલ જુદો છે ભાઈ. આપણો ટાઈમ સ્કેલ શું છે? પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર. We can't see future, can we? We can't even sometimes predict કે પ્રેઝન્ટમાં એક સેકન્ડ પછી શું છે, બરાબર કે નહીં? હિસ્ટ્રીમાં તો અધૂરું ભૂલાઈ ગયું હોય, બરાબર કે આપણે. અને આ બધા રેકોર્ડ છે આપણા હોય ને એ બાળી નાખ્યા હોય, મને જાણવું પણ નથી. વાત એમ છે કે અલ્લાહનું ટાઈમ સ્કેલ સાવ જુદું છે. હી કેન સી એવરીથિંગ ટિલ કયામત. હી ઇઝ ઓલ નોલેજેબલ. એની પાસે બધી જાતનું ઇલ્મ છે. એટલે આપણને કહે છે કે આ ઇન્સાન તું બાના જ કાઢતો રહીશ. હવે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે કહે છે તું બાના જ કાઢતો રહે છે, પણ સૂરે યાસીન આપણને વર્સ નંબર 65માં જો આપણને શું ચિતાર આપે છે અહીંયા. ધીસ વેરી ઇન્ટરેસ્ટિંગ. કારણ કે તું બાના કાઢતો હોય છે ને. હવે વર્સ 65 જો શું કહે છે. હા, અફલમ તકુ, સોરી, આ
Is it verse 65? Yeah, sorry. Al-yawma nakhtimu ala afwahihim wa tukallimuna aydihim wa tashhadu arjuluhum bima kanu yaksibun. અલ્લાહ સુબહાન તાલા કહે ત્યારે છે ને તમારા મોઢા અમે સીલ કરી નાખશું, કારણ કે ખબર છે કે આ બધી જાતના એક્સક્યુઝ કરશે. અલ્લાહ આમ થઈ ગયું, બાને હું તને સાચી વાત કરું, અલ્લાહ મારી વાઈફ બીમાર હતી ને મને ત્યાં જવું પડ્યું ને કહીને, અને વાઈફ વાઈફનું માફ કરજો, ખાલી આવી ગયું બનશે. અલ્લાહ આપણને અહીંયા શું કહે છે, જો એ કે તમારા મોઢા છે ને હું સીલ કરી નાખીશ. al-yawma nakhtimu ala afwahihim wa tukallimuna aydihim wa tashhadu arjuluhum bima kanu yaksibun. આ તમારા બે હાથો છે ને એ મારી સાથે વાતચીત કરતા હશે, અને તમારા પગ છે ને જે જગ્યાએ ગયા હશે ને એ બધી ગવાહી મને આપશે. મતલબ કહેવાનો એ કે આપણે જે શરીર છે ને આપણા મોઢા બંધ હશું, પણ શું વાત કરતા હશે? આપણા શરીરના અવયવો, પાર્ટ્સ ઓફ our body will be talking to Allah subhanahu wa ta'ala. કહેવાનો મતલબ આ છે મારા ભાઈઓ કે અલ્લાહની એ અદાલતોમાં બે વસ્તુ આમાં જાણવાનું છે. પહેલી વસ્તુ એ કે અલ્લાહ સુબહાન કે તું પોતે તારા નફ્સને જાણે છે, પણ છતાંય તું એક્સક્યુઝ કરતો હોય, હવે હું તારા મોઢું બંધ કરીશ અને તારા હાથ ને પગ અને શરીર છે ને એ મને ગવાહી આપશે. ધ બેસ્ટ વિટનેસ is our own nafs and our own physical body. આપણે જેટલા ગુનાઓના કામ કર્યા છે, the imprint of that is within ourselves. Allah subhanahu wa ta'ala is very clear. નફ્સે લવ્વામા એ બધું નોટ કર્યું છે ને તમને કહેતું હોય છે ન કર મારા નહીં કર તું, તોય તું કર્યો અને પછી ભૂલે છે ને પછી બાના કાઢે છે, નહીં તારી અંદર જ છે. ને બીજું તું બહુ બાના કાઢે છે, મોઢું બંધ કરી ને કહે છે હવે તારું શરીર મને ગવાહી આપશે. ધ બેસ્ટ વિટનેસ દેટ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ નાઉ ક્રિએટેડ કે આ બધી ગવાહી તારું પોતાનું શરીર આપશે. છઠ્ઠા ઇમામની હદીસ છે, આનું પાછું બધા રિફ્લેક્ટ. ઓકે, છઠ્ઠા ઇમામ સમજાવે છે આ એક ઇન્સાન જે છે ને, ઇન્સાન એટલે કે આપણે બધા ઇન્સાન એવો ઢોંગ કરતો હોય છે પબ્લિકમાં. આપણે જોઈ છે ઘણી વખતે પબ્લિકમાં બહુ સારો પોતાને બતાવશે, પણ કે અંદર ખાને એ એટલો ગુનેગાર હોય છે. પછી છઠ્ઠા ઇમામ આપણને કહે છે કે આ ઇન્સાનને સમજ નથી પડતી કે એમાં એને શું મળશે આવા બિહેવિયરમાં. ઓલ હી હેઝ ટુ ડુ, જો છઠ્ઠા ઇમામ આપણને કહે ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ ટુ લુક ઇનસાઇડ યુ, અને તમે પોતે ઓળખી શકો છો કે સારું શું છે ને ખરાબ શું છે. તો જો તું પોતે પોતાને ઓળખી શકતો હો તો આ કામ શા માટે આવી રીતના કરે છે? છઠ્ઠા ઇમામ પછી કહે છે કે કુરાન કિતાબમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તું તારા પોતાના નફ્સને બરાબર ઓળખે છે. જો તું તારા પોતાના નફ્સને સરખું કરીશ તો તારી જે બહારનું શરીર છે ને એ પોતમેળું નુરાની બની જશે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. આ બધી હદીસો જે ઇમામો અને રસૂલ ખુદા અને ઇમામો આપણને આપી ગયા છે એ જાણવા જેવું છે. This is the meaning of it. He is actually making us understand that the meaning of it, આપણે જો સુધારવું હોય તો this is how we should improve ourselves. So this is from verse 7 to verse 15. આપણને કયામતનો અને આપણા પોતાના નેચરનો અલ્લાહ સુબહાન વ તઆલા એક્સપ્લેનેશન આપે છે. હવે એક્સપ્લેનેશન આપ્યા પછી વર્સ નંબર 16માં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, શું કહે છે? જો ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. કહે છે લા તહર્રિક બિહી લિસાનકા લિતઅજલ બિહી. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે રસૂલ ખુદાને કે તું તારા જીભને જલ્દી હલાવ નહીં. આનો મિનિંગ શું? અલ્લાહ સુબહાન વ તઆલા કેમ રસૂલ ખુદાને કહે છે કે તું તારા જીભને જલ્દીથી હલાવ નહીં? Because the subject matter now is changing to
હિસ કિતાબ, હિસ કુરાન, આ જે બધું નાઝિલ કર્યું છે ને, અલ્લાહ સુબહાન વ તાલા જે આ બધી રેવલેશન જે આપણને મોકલાવી છે, હવે કુરાન ઉપર આપણું ધ્યાન ખેંચીએ છીએ. હવે નેક્સ્ટ વીક આપણે છે ને આ નેક્સ્ટ સબ્જેક્ટ મેટર છે જે અલ્લાહ સુબહાન વ તાલા સૂરતુલ કિયામતમાં ટેકલ કરે છે. વી વિલ ટેકલ ઇટ ઇન્શાઅલ્લાહ 3 થી 4 આયત નેક્સ્ટ વીક ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.